ભાવનગરમાં દાઉદીપુરા સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાના વિરોધમાં વિશાળ મૌન રેલી યોજવામાં આવી। મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મસ્જિદમાં દુઆઓ કરવામાં આવી તેમજ શહીદ સ્મારક ખાતે મૌન પાળવામાં આવ્યું। જમ્મુ કાશ્મીર ખાતે થયેલા જઘન્ય આતંકવાદી હુમલાઓના કારણે હાલ દેશભરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે। પાકિસ્તાન સ્થિત કટ્ટરવાદી આતંકવાદીઓ દ્વારા પહલગામ ખાતે કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં આશરે 26 જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા। ભાવનગર દાઉદીપુરા સમાજ દ્વારા ભાવનગર શહેરની મસ્જિદોમાં મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી। દુઆઓ બાદ શહેરના દીવાનપરા સ્થિત નજમી મસ્જિદ ખાતેથી મૌન રેલી સ્વરૂપે નીકળી હલુરિયા ચોક ખાતે આવેલ શહીદ સ્મારક ઉપર પહોંચ્યા હતા। શહીદ સ્મારક ઉપર સમાજના યુવાઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તદુપરાંત મૃતકોના સન્માનમાં 3 મિનિટ મૌન પાળ્યું હતું। દાઉદીપુરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મૃતક પ્રત્યે દાઉદીપુરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડીમાં ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆ કરવાઈ હતી। રિપોર્ટર ફિરોજ સેલો, ભાવનગર। કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરમાં લોકો પર જઘન્ય આતંકવાદી હુમલો થયો એના માટે અમે સમસ્ત દાઉદી વોરા સમાજ ઘણી શોકની લાગણી અનુભવીએ છીએ અને આ ગમગીન સમયે અમે મૃતકોના પરિવાર અને દેશની સરકારની સાથે છીએ અને આ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને શોક વ્યક્ત કરવા માટે આજે અમે કેન્ડલ માર્ચ કરીને અહીંયા આવ્યા છે અને 2 મિનિટનું મૌન પાળીને મૃતકોને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। બધા આતંકવાદીઓએ હુમલો કર્યો છે પહેલગામમાં, તેને અમે સખત વખોડીએ છીએ અને જે લોકો ગુજરી ગયા છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ।